हाय फ्रेंड्स, शॉ फैमिली चैनल में आपનું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે કોકોનટ સ્વીટ લડ્ડુ। તો એ આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો એ માટે મેં કોપરાનું છીણ લઈ લીધું છે, એમાંથી થોડું સાઈડ પર રાખી મૂક્યું છે। ગાર્નિશિંગ માટે ઘી લીધું છે, મિલ્ક પાવડર, ઇલાયચી, ખાંડ, બીટ અને દૂધ લીધું છે। ઇલાયચી પાવડરને આપણે પછી ક્રશ કરી લઈશું। ઘી લીધું છે। તો આપણે શરૂઆત કરીએ બનાવવાની। સૌ प्रथम खांड है એને આપણે પીસી લઈશું મિક્સરમાં। તો સારી એવી મેં ખાંડ એ પીસી લીધી છે બારીક। હવે આપણે લડ્ડુમાં નેચરલ કલર લાવવા માટે બીટ છે એને પીસવાનું રહેશે જ બાઉલમાં। તો સારું પીસાય માટે મેં થોડું दूध એડ કરીશ। જો મિત્રો, આપણે ફરાળી માટે બનાવવાનું હોય કે ઉપવાસમાં 11 કે ગૌરી વ્રત જેવા પ્રસંગોમાં બનાવવાનું હોય તો આપણે બીટ એડ કરવાનું નથી, પરંતુ મારે એમ જ તહેવારમાં કે ઘરે ખાવા માટે સ્વીટ બનાવવાનું હોય તો આપણે બીટ ઉમેરીને નેચરલ પિંક કલર લાવી શકીએ છીએ। વધારે ડાર્ક પિંક કલર પસંદ હોય તો થોડું બીટ વધારે ઉમેરીને પીસી લેવું। તો આપણે ઘી પેનીમાં એડ કરી લઈશું। ત્યારબાદ કોપરાનું છીણ આપણે ધીમા તાપે શેકવાનું રહેશે। तो सारी रीते આપણે કોપરાનું છીણ શેકી લેવાનું છે। ગેસની ફ્લેમ ધીમી રાખવાની। કોપરાનું છીણ સારી રીતે શેકાયા બાદ હું મિલ્ક પાવડર થોડો એડ કરીશ। મિલ્ક પાવડરથી બાઇન્ડિંગ પણ સારું આવશે, ટેસ્ટ પણ સારો આવશે। ત્યારબાદ થોડું થોડું કરીને હું દૂધ ઉમેરતા જઈને કોપરાનું છીણ અને મિલ્ક પાવડર છે એને હું શેકી લઈશ। तो आ रीते 2 થી 3 तबक्कामां थोड़ुं थोड़ुं दूध उमेरीने सारी रीते कोपरानुं छीण आपणे शेकी लेवानुं छे। लास्टमां जे आपणे दूध उमेरीने बीट जे पीस्युं हतुं एनाथी नेचरल कलर लाववा माटे ए जे रस छे बीटनो ए एड करीशुं, जेनाथी मारे थोड़ो एवो पिंक कलर कोपराना छीणमां आई गयो छे। त्यारबाद हूँ दळेली खांड एड करीश। तमने वधारे पसंद होय तो थोड़ुं वधारे पिंक करवा माटे थोड़ुं बीट वधारे उमेरीने पीसी लेवानुं। लास्टमां हूँ इलायची पावडर क्रश करीश અને હું અંદર ઉમેરીશ। તો આપણું કોપરાના છીણનું લડ્ડુ બનાવવાની હવે આપણે શરૂઆત કરીએ। તો આ રીતે આપણે બધા ગોળ શેપ આપીને લડ્ડુ બનાવી લઈશું। જો મિત્રો, બીટ ઉમેરવાથી કોપરાના છીણમાં કે લડ્ડુમાં બીટનો કોઈ ટેસ્ટ આવશે નહીં। થોડું બીટ ઉમેરવાથી ખાલી કલર જ આવશે પણ ટેસ્ટ આવશે નહીં અને રંગમાં સારું એવો લાગશે। આપણે લાસ્ટમાં તુલસીના પત્તા વડે એને ડેકોરેટ કરીશું। તો આપણા કોકોનટ પિંક લડ્ડુ બનીને રેડી છે। હવે નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો।